નમસ્કાર મિત્રો, કેમ છો? આપણે હવે આ લાઈનો પૂરી થઈ ગઈ છે. પહેલાંના વિડીયોમાં તમે જોયું હશે એક 77 બોક્સ જેવા થયા હતા ને હમણાં છે ને 140થી ઉપર કંઈક બોક્સ થયા છે ને હજી 35-40 કેરેટ જેવા ઉતરશે. 30 કેરેટ જેવા એ ઉતારે છે અંદર. બતાવું તમને ઢગલો કેવો છે. અમુક અમુક જો અંદર છે ને એ રહી જાય છે, એ કાઢવું પડશે. કેટલી બાકી રહી જાય જમાઈ લાઈનું? આ બાકી એ ને બીજી બે ભાઈ એમ ને થોડુંક બાકી છે. કેટલા 25-30 કેરેટ જેવો ભરાઈ જશે આમાં. ઘણા આના મેં ઓ બાજુમાં ઓછા છે એ આ લાઈન બીજી બે ઓલી ચાલુ હોય ને એવું ટ્રેક્ટર ઊભું ને ત્યાં રહી ગયું અંદર એક છેલ્લા થંભલા મેં ટ્રેક્ટર ઊભું છે ત્યાં. ક્યાંક ઉતાર લેજો, ત્યાં ગ્રેડિંગ ચાલુ છે, બતાવીશ તમને હું. તો વેપારી આવ્યા જો ચાલુ જ પડ્યા છે. આપણા રાજના છે 60 બોક્સ થયા છે, હજી અડધું બાકી છે. 100થી ઉપર જશે આસપાસ. આવી રીતે છે. આજે તો લોટ ઓફ માલ 12 ટન જેવું થશે આખું બધાનું. આપણા મીનાબેન પટેલ બેઠા છે. હા, મીનાબેન અફઘાની. શૈલેષે ઉતાર લીધા હતા. 870 કિલા થયા છે એને. ને આપણે અહીંયા ચાલુ છે અત્યારે બોક્સ બનાવવાનું. બીજું ટ્રેક્ટરમાં ઊભું છે, લેવા માટે જવું છે અત્યારે. વળી ઢગલો થશે 25-30 કેરેટ જેવો થશે. કેટલા થાય છે જોઈએ. હવે બોક્સ બનાવેલા છે. આ થોડા રહી ગયા છે. આ છે આપણા બોક્સ. કેટલી લાઈનો છે? 3 વાળી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 6 18 18 ને 2 20 20 ને 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 54 ને 55. કેટલો ગણતરી? 55 ગુણ્યા 150થી ઉપર ગયા છે હજી. એટલે 200 જેવા થઈ જવા જોઈએ. જોઈએ કેટલા થાય છે. હું છે ને થંબનેલ લઈ લઉં. આપણા છે ને 166 બોક્સ થયા છે, એટલે 1660 કિલા થયા છે. 5 કિલોવાળા જે કે નથી ઇન્ક્લુડ કર્યા, એ લાસ્ટમાં કરશું. હશે તો, નહીં તો પછી જોવા દેશું. ચાક 5 બોક્સ છે ખતમ થઈ ગયા છે 5 કિલોના પેકિંગવાળા. હવે હું જોવા જાઉં છું કેટલી લાઈનો રહી છે. હવે લાઈન તો લગભગ છેલ્લી લાઈનમાં જતા હશે. કેરેટ લગભગ 25 જેવા થવા જોઈએ, 25-26 કેરેટ. એટલે સમજી લો ને તમે 200થી ઉપર જશે, 2 ટનથી ઉપર માલ જશે. હું તમને વિડીયોમાં કહેતો હતો કે 200થી ઉપર 2 ટનની આસપાસ છે માલ. 1.5-2 ટન તો 2 ટન થયો છે. ઝાડો ખાલી થઈ ગયા છે તોય હજી ફૂટ ઘણી છે. હવે આ વળી 15 દિવસ પછી વળી માલ લાગશે પાછો 1.5-2 ટન જેવો. વળી પાછી નવી કણીઓ છે ને એ ખીલશે નવી વળી. કેટલા કેરેટ છે? 1 2 3 3.5 કેરેટ અહીંયા છે. બીજા બાજુ એટલે 10-12 કેરેટ જેવા તો છે જ. 200 જેવા થવા જોઈએ. એટલા છે. 3 ઉવા પડ્યા છે અને 3 આયરા 6 અને 2 ઉવા 8 10 12 આ બાજુ હશે. ઘણા છે. 20 ઉપર છે. 25 જેવા થઈ જશે. 24-25 કેરેટ. એટલે સમજી લો ને એવરેજ તમે 24-20 કેરેટ હોય ને તો 300 કિલા માલ થાય. એનું કારણ કે 15 કિલા માલ આવે છે. આનો ઓલી હોય છે ને સાઈડની પાંદડી, એટલે પૂરું 20 કિલા નથી આવતો માલ. 15 કિલા જેવું આવે છે. ઘણા છે લાગે છે, દેખાતા નથી. એમાંથી પડી ગયા છે નીચે, ઉપાડવો પડશે કેરેટમાંથી.
ગ્લાસ લોહી પીએ છે. ફંગસ નીકળીએ તો ચાલે, હવે ઓછી છે કારણ કે કોરાળી આવી ગઈ ને વરસાદ નથી પડતો ને દવા છાંટેલી હતી આપે એટલે. આગલા વિડીયોમાં તમે જોઈ લેજો શું દવા છાંટી છે. આ જો આ ફંગસવાળું છે, પહેલેથી અંદર ઘૂસી જાય છે ને એ પછી કંટ્રોલ નથી થતી. સારા સારા પડી ગયા છે. પડી ગયા છે સારા સારા કેરેટ. આ જાઓ જિલ્લા બધા ટ્રેક્ટરના છે, શૈલેષભાઈના ટ્રેક્ટરથી છાંટી હતી. સારું છે. મેસી ફર્ગ્યુસન 28 HP સાથે મિત્રા છે 600 લીટર. દવામાં તો કેવું પડે 350 પોણા 400 લીટર પાણીમાં થઈ જાય છે. આમ તો છે ને મને 600 લીટર પાણી ઉપર જોઈએ છે, 500 લીટરથી ઉપર જોઈએ, 100-125 લીટર જેટલી દવા બચે તમારી. પણ ઓમ છે ને કોસ્ટલી છે, 5.5 લાખ રૂપિયા, 5 લાખની આસપાસ પહોંચી ગયું છે. પહેલાં 4.5 પોણા 5 હતું, હવે 5 લાખથી ઉપર ગયું. 600 લીટરના 800 લીટરના તો 6 લાખથી ઉપર હશે. કેરેટ ગણી લઉં હું કેટલા છે. આપણા છે ને 200 બોક્સ ભરાઈ ગયા છે, હજી 30-40 બોક્સ ભરાશે એટલે 250 જેવા થશે. આવી રીતે છે જો સેટિંગ બધું જોઈ શકો છો તમે. તો મિત્રો 232 બોક્સ ઉતર્યા છે 232. એમાં છે ને 5 બોક્સ સી ગ્રેડના છે. હવે બધા મિક્સ કરી સરખી રીતે રાખી દીધા છે, તમે જોઈ શકો છો. અહીંયા કેરેટ રાખવાનું ચાલુ છે અત્યારે, એટલે સમજી લો ને 1 બોલેરો આપણી જ થઈ જશે. 2300 કિલા માલ થયો, 2320 કિલા બધા છે. 3-3ની થપ્પી છે ને આમ 9 છે. ચાલો વિડીયો કરી એન્ડ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.